નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી જર્ની વિથ જયરાજ ચેનલમાં। મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ગુપ્ત ગોદાવરીની શુભ યાત્રાએ। પ્રકૃતિનું નૈસર્ગિક સૌંદર્ય અને ધાર્મિક આસ્થાનો અતૂટ સંગમ છે ગુપ્ત ગોદાવરી। ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની વચ્ચે ચિત્રકૂટ ધામ આવેલું છે। મિત્રો, ગુપ્ત ગોદાવરીની યાત્રા ખૂબ રહસ્યમય છે। ગોદાવરીનું નામ લેતાની સાથે જ ત્રંબકેશ્વરનું નામ પણ સ્મરણ થાય છે। યાત્રાના માર્ગમાં બંને સાઈડ ફૂલોની અને પ્રસાદીની દુકાનો આવેલી છે અને સાથે સાથે તાંબા પિત્તળના પૂજાના વાસણ અને લાકડાના રમકડાની દુકાનો પણ આવેલી છે। મિત્રો, અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। ત્યારબાદ યાત્રિકો પ્રશાસન દ્વારા નિર્ધારિત કરેલ ટિકિટ લઈને ઉપર ચડે છે। ગંગા ગુપ્ત ગોદાવરી બસત જહાં સુરસિદ્ધ, સેવા પ્રેમ પ્રતીત સૌ પ્રગટ મળે નવનીત। ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સીમામાં સ્થિર ચિત્રકૂટમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે। ચિત્રકૂટ એક પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે। ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ તેના 14 વર્ષના વનવાસ સમયે તેની પત્ની અને ભાઈ સહિત ચિત્રકૂટના આ જંગલમાં આવ્યા હતા। મિત્રો, હવે આપણે પ્રથમ ગુફાના પ્રવેશ દ્વાર પાસે પહોંચી ગયા છીએ। અહીં પ્રથમ ગુફાનો આગળનો રસ્તો થોડો સાંકડો છે। ગુફામાં નીચે ઉતરતાની સાથે જ એક નવી દુનિયામાં પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થાય છે। ગુફા જોતાની સાથે જ લાગે છે કે ખરેખર આ કોઈ દિવ્ય અને સિદ્ધ જગ્યા છે। મિત્રો, હવે આપણે રામ દરબારમાં દર્શન કરવા પહોંચી ગયા છીએ। અમરનાગ કિન્નર દિશપાલા, ચિત્રકૂટ આયે તેહ કાલા, રામ પ્રણામ કિન સબ કાહુ, મુદત દેવ લહ લોચન લાહુ। લોકોમાં એવી માન્યતા છે કે આ ગુફા 9.5 લાખ વર્ષ જૂની છે। લોકોમાં એવી માન્યતા છે કે ભગવાન શ્રી રામના વનવાસ પહેલા જ દેવતાઓએ આ દેવી ગુફાનું નિર્માણ કર્યું હતું। રામ દરબારમાં આગળની તરફ જતા સોયા માતાજીની પ્રતિમા છે। મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, એટલે અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। સોયા માતાજીના દર્શન કરીને આગળ જતા સીતાકુંડના દર્શન થાય છે અને કહેવાય છે કે અહીં સીતા માતા સ્નાન કરતા હતા। ત્યાંથી થોડે આગળ જતા ધનુષ્ય આકારનો એક પ્રાકૃતિક કુંડ છે, જ્યાં ગોદાવરી નદી ગુપ્ત રીતે પ્રગટ થાય છે। દર્શનાથી થોડા આગળ જતા મળે છે ખટખટા ચોર। એવી માન્યતા છે કે વનવાસ દરમિયાન માતા સીતાના વસ્ત્ર ચોરી આ મયંક રાક્ષસ ભાગ્યો હતો અને લક્ષ્મણજીએ અહીંયા તેનો સંહાર કર્યો હતો અને માતા સીતાના વાળથી અહીં બાંધી દીધો હતો, જેના લટકવાના અવાજથી ખટખટ અવાજ આવતો હતો, તેથી આ જગ્યાને ખટખટા ચોર કહેવાય છે। प्रथम देव गिर गुहा, राखीर रुचिर बनाय, राम कृपा निधि कचुक दिन, वास करे आई। ભગવાન શ્રી રામ અહીં ઋષિ મુનિ અને સંતો સાથે સત્સંગ કરતા હતા।
એવું પણ કહેવાય છે કે પ્રભુ શ્રી રામ 14 વર્ષના વનવાસ દરમિયાન 11 વર્ષ આ ચિત્રકૂટ ધામમાં વિતાવ્યા હતા. મિત્રો, તમે પણ એકવાર અહીં દર્શન કરવા જરૂર આવજો. અહીં યાત્રાળુ ભક્તોની ખૂબ જ એવી ભીડ જોવા મળે છે. હવે પ્રથમ ગુફામાંથી બહાર નીકળ્યા બાદ હવે જશું બીજી ગુફામાં. બીજી કથામાં એવું કહેવાય છે કે શ્રી રામ ચિત્રકૂટમાં આગમન થયું તેની જાણકારી મળતા મહર્ષિ ગૌતમની પુત્રી ગોદાવરી નાસિકથી ભૂમિગત માર્ગે ગુપ્ત રીતે અહીં પ્રગટ થયા હતા. પ્રાકૃતિક અને આધ્યાત્મિક ઈશ્વરીય મહાત્મ્યની સાથે આ ગુપ્ત ગોદાવરી તીર્થ સ્થાન પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારથી આ તીર્થ સ્થળને ગુપ્ત ગોદાવરી તરીકે ઓળખાય છે. પથ્થરની આ ગુફાઓમાં ગોઠણ સુધી પાણીમાં ચાલીને યાત્રિકો આગળ વધે છે. ગુફામાંથી શુદ્ધ ને પવિત્ર પાણીની આ ધારા આપણને ત્રેતાયુગના સમયની ઘટનાની સાક્ષી પૂરે છે. આશ્ચર્ય અને કુતૂહલ વિચારો સાથે ભક્તો આગળ વધે છે. મિત્રો, હવે આપણે ગુપ્ત ગોદાવરીના ઉદ્ગમ કુંડના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. ઈશ્વરીય આસ્થા અને પ્રાકૃતિક નૈસર્ગિક સૌંદર્યના આનંદ સાથે ભક્તો ભગવાનના જાપ કરતા જાય છે. મિત્રો, અમારી ગુપ્ત ગોદાવરીની દર્શન યાત્રા તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. શુભ યાત્રા.